ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં ને? આપણે એક વર્ષ તો આરામ જ કર્યું છે, બરાબર. ધોરણ 7 તો છે ને તમે એમને પાસ થઈ ગયા, ઘરે બેઠા બેઠા પાસ થઈ ગયા, તમને માસ પ્રમોશન મળી ગયું. પણ હવે તમને મુશ્કેલી ક્યાં થશે? ધોરણ 8માં. કેમ? તો કે ધોરણ 7નું છે તમે ભણ્યા જ નથી. તમે ઘરે ભણ્યા હશો, નો ડાઉટ, પણ ઘરે કેવું ભણ્યા હશો? મન પડે એવી રીતે તમે ભણ્યા હશો, બરાબર, પણ તમને સરખું યાદ રહ્યું હશે નહીં. એટલે કે હવે તમને ધોરણ 8માં થોડી તમને મુશ્કેલી થશે. એટલે હવે તમારે ધોરણ 8માં થોડી ઘણી મહેનતની જરૂર પડશે, બરાબર. તો ગણિતમાં આજે આપણે ભણવાના છે સમય સંખ્યાઓ, બરાબર. ધોરણ 8માં આપણે ગણિતના સમય સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે થોડું ઘણું આગળનું જોઈ લઈએ આપણે, બરાબર, કે ધોરણ 7માં શું આવતું હતું. તો ધોરણ 7માં તો આપણે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? ખબર છે ને? આ ધોરણ 6માં આવી ગયો મિત્રો, આ તો આવડવું જ જોઈએ. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે 1, 2, 3 ડોટ 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 અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, બરાબર. આ તમે ધોરણ 6માં અભ્યાસ કર્યો હતો, બરાબર. તો હવે આ પછીની કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યા. જો પ્રાકૃતિક સંખ્યા છે ને એને n વડે દર્શાવવામાં આવે છે, નેચરલ નંબર, બરાબર. તો આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા વિશે પણ આપણે ધોરણ 6માં અભ્યાસ કરી લીધો છે. તો પૂર્ણ સંખ્યામાં શું આવે? કાંઈ નહીં મિત્રો, પૂર્ણ સંખ્યાઓમાં છે ને પ્રાકૃતિક સંખ્યામાં છે ને 0 તમે ઉમેરી નાખશો ને એટલે એ સંખ્યા પૂર્ણ સંખ્યા બની જશે. તો જોઈએ આપણે અહીંયા જો 1ની બાજુમાં 0 ઉમેરી નાખીએ, 0 આવી ગયું, બરાબર. 0, 1, 2, 3 ડોટ 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 એટલે કે અનંત સુધી સંખ્યા, બરાબર. આ થઈ ગઈ પૂર્ણ સંખ્યા. હા, પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં છે ને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને W વડે દર્શાવવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? જોજો, આ સંખ્યા કેવી હતી? 1 થી ચાલુ થઈને બધી અનંત સુધી હતી, પણ કેવી હતી? ધન હતી. આમાં શૂન્યથી સંખ્યા ચાલુ થઈને ધન હતી. હવે પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? તો કે બધી ઋણ સંખ્યાઓ આવશે, ઋણ સંખ્યાઓ આવશે અને ધન સંખ્યાઓ આવશે, બરાબર. 0, 1, 2 અને 3, બરાબર. ડોટ 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 એટલે કે ઋણ અનંતથી ઋણ સુધી, પાછું 0થી આપણે આ ધન સંખ્યાઓ, 1 થી અનંત, 0 થી અનંત સુધી, બરાબર. એટલે કે આમાં પ્રાકૃતિક સંખ્યાઓ જે છે પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થઈ જશે અને ઉપરથી બધી ઋણ સંખ્યાઓ પણ આમાં આવી જશે. તેને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાનો અંગ્રેજીમાં શું કહેવાય? તો કે રેશનલ નંબર, બરાબર. એને R વડે દર્શાવવામાં આવે છે, બરાબર. હવે છે ને આવે છે સમય સંખ્યાઓ, જેનો આપણે છે ને અભ્યાસ કરવાનો છે, બરાબર. આ ચેપ્ટરમાં સમય સંખ્યા વિશે આપણે જોવાનું છે. તો સમય સંખ્યા એટલે શું? યાદ છે તમને? સમય સંખ્યા એટલે બીજું કંઈ નહીં, પૂર્ણાંક સંખ્યા. જો એટલે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકથી બનતી સંખ્યાઓ અથવા કોઈ ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક વડે સંખ્યાઓથી બનતી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય, બરાબર. તો સમય સંખ્યાને કહેવાય P/Q વડે દર્શાવવામાં આવે છે, બરાબર. P/Q, જ્યાં Q છે ને એની કિંમત 0 આવતી નથી, બરાબર. આમાં તમે ઉદાહરણ તરીકે લઈએ ને, તમે સમય સંખ્યામાં બીજી ઉદાહરણ તરીકે સંખ્યા લઈને કઈ કઈ આવશે સંખ્યા? જેમ કે 1/2 છે, એ કેવી સંખ્યા છે? સમય સંખ્યાઓ, બરાબર. પછી 3/2 એ કેવી છે? સમય સંખ્યાઓ, બરાબર. આ બધી સમય સંખ્યાઓ છે. તો આપણે સમય સંખ્યાઓ વિશે આ ચેપ્ટરમાં વધુ અભ્યાસ કરવાનો છે, બરાબર મિત્રો. તમને એટલું સ્પષ્ટ ખ્યાલ આવ્યું કે સમય સંખ્યા એટલે શું? કે P/Q, જ્યાં Q ની વેલ્યુ 0 થતી નથી, એટલે Q ની કિંમત ત્યાં 0 નથી. એટલું સમજાણું મિત્રો. હવે સમય સંખ્યામાં છે ને એના કેટલાક ગુણધર્મો છે, બરાબર. તો આપણે છે ને આજે એના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યાના ગુણધર્મો, બરાબર. તો પહેલો ગુણધર્મ આવે છે ને એ સંવૃત્તતાનો ગુણધર્મ આવે છે. કયું આવે છે પહેલું? સંવૃત્તતાનો
બરાબર. પેલો આવે છે સંવૃત્તતાનો ગુણધર્મ. ત્યારબાદ બીજા ગુણધર્મ ઘણા આવશે મિત્રો, મને પેલો આપણે શું જોવાનું છે? સંવૃત્તતાનો ગુણધર્મ. હાલો, સંવૃત્તતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોઝર. બરાબર, નજીકનું, એને ક્લોઝર કહેવાય. હવે આપણે છે ને આ ગુણધર્મ છે ને કોષ્ટકના મદદથી તેને છે ને આ ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. હવે છે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ આપણે. બરાબર, પ્રાકૃતિક સંખ્યા. હાલો, પ્રાકૃતિક સંખ્યામાં છે ને પહેલાં આપણે શું જોવાનું છે? સરવાળો. તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળો નિયમ છે એ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતું તે આપણે જોવાનું છે. હા, તમને ખબર છે મિત્રો, સરવાળો કરવાનો છે તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? જેમ કે 1 છે પ્રાકૃતિક સંખ્યા, જોઈ લઈએ. બરાબર, 1 છે તો વત્તા બીજી પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ. બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ લઈએ આપણે? 7 લઈ લઈએ. એનો 2નો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરીને જવાબ શું આવ્યો આપણને? 8 આવ્યા. તો 8 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા થઈ છે ને. પ્રાકૃતિક સંખ્યા 8 એ પ્રાકૃતિક સંખ્યા છે ને, માટે શું આવશે? એ પ્રાકૃતિક સંખ્યા સરવાળોનો ગુણધર્મનું પાલન કરે છે. હજી બીજું ઉદાહરણ લઈ લઈએ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ. કઈ પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ આપણે? 10 લઈ લઈએ. હાલો, 10. બીજી પ્રાકૃતિક સંખ્યા આપણે લઈ લઈએ 3. 2નો સરવાળો કરીએ તો શું આવશે? 13. બરાબર. તો આપણે હમણાં જોયું હતું કે 1 થી અનંત સુધી સંખ્યા આવતી હોય પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. બરાબર. તો આ 13 સંખ્યા 13, તો 13 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે, માટે એ સરવાળાનો ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા શું કરવાનું? ટીક કરી નાખવાનું. હા, શું થઈ ગયું કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સરવાળાના ગુણધર્મનું પાલન કરે છે. સમજાણું? બરાબર. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈએ આપણે. હાલો, બાદબાકી. બરાબર. હવે બાદબાકી પ્રાકૃતિક સંખ્યાઓનો છે ને પાલન કરે છે કે સંવૃત્તતાનો ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતું તે આપણે જોવાનું છે. હાલો, પ્રાકૃતિક સંખ્યા તરીકે આપણે કોઈ 3 લઈ લઈએ, બાદબાકી લઈ લઈએ. બરાબર. અને બીજું લઈ લઈએ, બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. જો અહીંયા બીજું ઉદાહરણ તરીકે 2 લઈ લઈએ તો શું મળશે? અહીંયા 1 મળશે. બરાબર. તો જો અહીંયા તો પાલન કરશે. બરાબર. પણ આમાં શું છે? જ્યારે પ્રાકૃતિક સંખ્યા નાની હોય ને ત્યારે પાલન કરશે, પણ એવું જરૂર નથી કે હંમેશા પ્રાકૃતિક સંખ્યા નાની જ મળે. બરાબર. બાદબાકી કરીએ તો પ્રાકૃતિક સંખ્યા નાની જ હોય. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે અહીંયા 2 છે ઓછા આ પહેલી પ્રાકૃતિક સંખ્યા, બીજી પ્રાકૃતિક સંખ્યા, તો એ જવાબ શું આવશે? -5. તો -5 છે એ શું પ્રાકૃતિક સંખ્યામાં તેનો સમાવેશ થાય? ખબર છે ને તમને પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે છે? બરાબર. પ્રાકૃતિક સંખ્યા એટલે કેના વડે દર્શાવવામાં આવે છે? નેચરલ નંબર. એટલે 1 થી અનંત સુધી સંખ્યા આવે તેમાં -5 આવે. પ્રાકૃતિક સંખ્યામાં આવે ન આવે એટલે મારે શું થશે કે તેનો સંવૃત્તતાનો ગુણધર્મનું પાલન કરતું નથી. સમજાણું? બરાબર. હવે છે ગુણાકારનો નિયમ. ગુણાકાર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે લઈ લઈએ. લો, અહીંયા 6 લઈ લઈએ, પ્રાકૃતિક સંખ્યા છે, ગુણ્યા 7 લઈ લઈએ. 7 પણ પ્રાકૃતિક સંખ્યા છે, એનો ગુણાકાર શું આવશે? તો 6 × 7 = 42. તો આ 42 છે, 42 એ પ્રાકૃતિક સંખ્યા છે ને, કેમ કે 42 એ પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે, માટે એ પ્રાકૃતિક સંખ્યા છે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે 3 × 1 લઈ લઈએ. 3 × 1 = 3. તો 3 કેવું છે? તો 3 એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય તેનો, માટે ગુણાકાર એ પણ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરશે. બરાબર. સમજાણું? હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. આપણે પ્રાકૃતિક સંખ્યામાં જોઈએ ભાગાકાર, કે ભાગાકારમાં સંવૃત્તતાનું ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. બરાબર. હાલો જોઈએ એક્ઝામ્પલ આપણે. જેમ કે 2/4 લઈ લઈએ. 4. બરાબર. 4 એટલે 2/4 કરશું ને આપણે તો જવાબ શું આવશે? 1/2. બરાબર. આવશે ને 1/2. તો 1/2 આવ્યું એ શું પ્રાકૃતિક સંખ્યામાં તેનો સમાવેશ થાય? ન થાય ને, ન થાય. બરાબર. એટલે પ્રાકૃતિક સંખ્યામાં બધી પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. 1 થી 1, 2, 3, 4, 5, 6 એવી અનંત સુધી. એટલે 1/2 એ પ્રાકૃતિક સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી. બરાબર. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો શું લઈએ આપણે? જેમ કે 3/2 તો શું મળશે આપણને? તો કે 3/2. બરાબર. તો શું એનું પાલન થાય છે પ્રાકૃતિક સંખ્યામાં? નથી થતું ને.
તો તે ભાગતો માટે પ્રાકૃતિક સંખ્યામાં જે સમૂહતાનું ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર સમજાણું? હવે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ. પૂર્ણ સંખ્યામાં ખબર છે ને તમને કઈ કઈ સંખ્યાઓ આવશે? પૂર્ણ સંખ્યામાં લખી નાખો અહીંયા એકવાર. પૂર્ણ સંખ્યામાં જો 0, 1, 2, 3 એવી બધી સંખ્યાઓનો સમાવેશ થશે. બરાબર. તો પૂર્ણ સંખ્યામાં જઈને આપણે સરવાળાનો નિયમ ચકાસીએ. બરાબર. પૂર્ણ સંખ્યામાં હાલો પૂર્ણ સંખ્યા આપણે કઈ કઈ લઈ લઈએ? આ પૂર્ણ સંખ્યા પહેલાં મેં 0 લઈ લીધી. ચાલો 0 વત્તા 1 આ બે કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. તો એનો સરવાળો કરો થશે 1 છે. બરાબર. તો 1 આવ્યો એ શું પૂર્ણ સંખ્યા છે? તો કે હા એક પૂર્ણ સંખ્યા છે. બરાબર. તો માટે એ સમૂહતાના નિયમનું પાલન કરશે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો 2 વત્તા 5 છે. તો જવાબ શું આવશે? 7. 7 પણ પૂર્ણ સંખ્યા છે માટે સરવાળાનો ગુણધર્મનું પાલન કરશે. બરાબર સમજાણું? હવે સરવાળાનો નિયમ જોઈ લીધો. હવે આપણે બાદબાકીનો નિયમ જોઈએ. બાદબાકી નિયમ જોઈએ 2 - 3 લઈ લે. હાલો બરાબર. 2 - 3 લઈ તો જવાબ શું આવશે? 2 માંથી 3 જાય તો એટલે -1 આવશે. બરાબર. હંમેશા મોટા નિશાની 3 માંથી 2 જાય એટલે 1 વધશે અને મોટા નિશાની એટલે કે -1 જવાબ આવશે. તો -1 એ પૂર્ણ સંખ્યામાં તેનો સમાવેશ થાય છે? નથી થતો મિત્રો. બરાબર. બીજું એક્ઝામ્પલ લઈને આપણે 0 - 2 તો જવાબ શું આવશે? -2 આવશે. બરાબર. તો શું એ પૂર્ણ સંખ્યા? -2 છે એ પૂર્ણ સંખ્યા છે? તો એ -2 એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર. માટે એ સમૂહતાના ગુણધર્મનું પાલન કરતું નથી. સમજાણું? હવે આપણે પૂર્ણ સંખ્યામાં છે ગુણાકારનો નિયમ જોઈએ. હવે ગુણાકાર નિયમ. બરાબર. પૂર્ણ સંખ્યા કઈ લઈ લઈએ આપણે? સમજી લે પૂર્ણ સંખ્યા આપણે 3 લઈ લઈએ અને બીજી સંખ્યા લઈ લઈએ આપણે 6. તો જવાબ શું આવશે? 3 × 6 = 18. 18 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બરાબર. તો પાલન કરશે. બીજી સંખ્યા આપણે લઈ લઈએ 0 × 1 લઈ લઈએ તો જવાબ શું આવશે? 0. તમને મિત્રો ખબર જ છે ને કે 0 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા 0માં આવે. તો માટે તે પણ પૂર્ણ સંખ્યા છે. માટે પૂર્ણ સંખ્યામાં છે ને ગુણાકારનો નિયમ એ સમૂહતાના ગુણધર્મનું પાલન કરશે. બરાબર સમજાણો? હવે આપણે ભાગાકારનું જોઈએ. ભાગાકારમાં તમે જોયું ને તો આપણે હાલો 0 સમજી લો. આપણે આ લઈ લો 6/0 લઈ લીધું. બરાબર. તો તમને ખબર જ છે કે 6/0 છે ને એ અવ્યાખ્યાયિત પદ આવે. કેવું? અવ્યાખ્યાયિત પદ આવે. બરાબર. અવ્યાખ્યાયિત છે. બરાબર. તો એટલા માટે એ છે ને ભાગાકારના નિયમનું પાલન કરશે નહીં. બરાબર. આપણે પૂર્ણ સંખ્યામાં જોયું સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારનો નિયમ. હવે આપણે પૂર્ણાંક સંખ્યામાં જોઈએ તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? પહેલાં અહીંયા પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય આપણે પહેલાં જોઈ લઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઓછાથી અનંત સુધી -3 -2 -1 0 1 2 અને 3 અનંત સુધી વિસ્તરેલું છે. બરાબર. તેમાં આપણે પેલું સરવાળાનો નિયમ જોઈએ પૂર્ણાંક સંખ્યામાં. તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. કોઈ પણ મન પડે એ પૂર્ણાંક સંખ્યા આપણે એને લઈ લેવાની. હાલો તો અહીંયા મેં કઈ પૂર્ણાંક સંખ્યા લીધી? અહીંયા મેં 7 લીધી. હાલો વત્તા બીજી પૂર્ણાંક સંખ્યા લીધી મેં 8. બરાબર. અહીંયા બે નિશાની કેવી છે? અહીંયા વત્તા નિશાની છે ને ઓછા નિશાની થશે. આપણે નિયમે ખબર છે કે વત્તે ઓછા થશે અને નિશાની હંમેશા મોટાની રહેશે. એટલે કે 8માંથી 7 જાય એટલે 1 વધશે અને નિશાની 8 મોટા છે એટલે ધન સંખ્યા આવશે. હવે તમે એક જુઓ એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. એટલે આ સમૂહતાના નિયમનું પાલન કરશે. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો કે -2 વત્તા -3. બરાબર લઈ લઈએ. હાલો આપણે તો શું થશે કે -2 જો નિશાની 12 આવશે એટલે વત્તા થઈ જશે એટલે કે ઓછા જવાબ શું આવશે? -5.
બરાબર. -5 છે એ પૂર્ણાંક સંખ્યામાં તેનો સમાવેશ થાય તો કે થાય જ ને, તો માટે પૂર્ણાંક સંખ્યા એ સરવાળા નિયમનું પાલન કરશે. બરાબર. હવે આપણે જોઈએ બાદબાકી. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી વળી પાછી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ઉપર લેવાની. હાલો મેં પૂર્ણાંક સંખ્યા ઉપાડી દીધી 1 ઉપાડી. હાલો બરાબર. પછી મેં ઉપાડ્યો અહીંયા બીજી 0 ઉપાડી તો જવાબ શું આવશે? 1 આવશે. તો 1 એ પૂર્ણાંક સંખ્યામાં તેનો સમાવેશ થાય છે તો કે થાય છે. તો બીજી સંખ્યા પર લઈ લઈએ. બીજું ઉદાહરણ તરીકે લઈએ આપણે. તો બીજું ઉદાહરણ શું લેશું આપણે? 0 લેશું ઓછા આપણે લેશું 5. તો જવાબ શું આવશે? -5. તો -5 એ પૂર્ણાંક સંખ્યા છે તો કે છે. તો માટે બાદબાકીમાં પણ નિયમનું પાલન થશે. બરાબર. હવે આપણે જોઈએ ગુણાકારના નિયમમાં. બરાબર. ગુણાકારના નિયમમાં કોઈ પણ પાછી બે પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. હાલો કઈ લીધી આપણે? તો 2 લીધી ગુણ્યા પાછા એક -2 લીધી સંખ્યા બી 2 વત્તા 2 લીધી. બરાબર. એટલે 2 નો ગુણાકાર થશે એટલે શું થશે? જવાબ શું આવશે? 4 આવશે. પણ 4 કેવા આવશે? ઓછા. બરાબર. નિશાની ઋણની આવશે એટલે કે -4 આવશે. તો -4 એ શું પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા છે તો કે હા પૂર્ણાંક સંખ્યા છે. બીજી લઈ લઈએ આપણે 3 ગુણ્યા 2 જવાબ કેટલો આવશે? 6. તો 6 એ કેવું છે? તો પૂર્ણાંક સંખ્યા છે માટે એ નિયમનું પાલન કરશે. બરાબર. હવે આપણે ભાગાકારના નિયમમાં જોઈએ. બરાબર. તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ ભાગાકાર લઈ લે. હાલો તો પૂર્ણાંક સંખ્યામાં મેં 2 લઈ લીધું ભાગ્યા 4. બરાબર. તો 2 ભાગ્યા 4 કરશો તો આપણે શું જવાબ આવશે? તો -2/4 આમ લખી શકાય. બરાબર. તો જવાબ શું આવશે? -1/2 કેમ કે 1 2 દુ 4. હા જો -1/2 છે. હા -1/2 છે આમાં સમાવેશ થાય છે તો કે આ સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી. બરાબર. એટલે કે તે નિયમનું પાલન કરતું નથી. તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. આ 3/2 લઈ લઈએ તો 3/2 લઈએ. બરાબર. 3/2 તો જવાબ શું મળશે? 3/2. તો 3/2 છે એ આ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં તેનો સમાવેશ થાય છે તો કે નથી થતો. માટે જે ભાગાકારના નિયમમાં તે પાલન કરતું નથી. બરાબર. સમજાણું? હવે આપણે સમય સંખ્યાઓ. બરાબર. સમય સંખ્યાઓ તમને ખબર છે ને કે પીના છેદમાં ક્યુ જ્યાં ક્યુની કિંમત 0 થતી નથી. બરાબર. સમય સંખ્યા બરાબર પીના છેદમાં ક્યુ અને જ્યાં ક્યુની કિંમત 0 નથી. બરાબર. આપણે જોવાનું. ચાલો હવે આપણે સરવાળાનો નિયમ જોઈએ. સમય સંખ્યામાં સરવાળો નિયમ. તો પૂર્ણાંક સમય સંખ્યામાં આપણે આ એક પૂર્ણાંક સંખ્યા લીધી. બરાબર. અને બીજી સંખ્યા આ લીધી. હાલો તમને મેં નિયમ સમજાયા હતા બધા છેદ સરખા છે માટે અંશનો સરવાળો થશે એટલે શું જવાબ આવશે? 1 + 3/2 એટલે કે 4/2. બરાબર. હા જોજો મિત્રો 4/2 તો તમે કહેશો કે 2 આવ્યું જવાબ 2 દુ 4. નીચે પણ કાંઈ ના એટલે 1 તો હોય તો માટે આ સંખ્યા કેવી થઈ? સમય સંખ્યા થઈ. બરાબર. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે 3/2 છે વત્તા 5/3 છે. હાલો તો પહેલી આને શું કરવું પડશે? આપણે લસા લેવું પડશે એટલે છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે આપણને લસા લેવો પડે. બરાબર. તો 2 અને 3નો લસા કેટલો આવે? તો 2 અને 3નો લસા 6 આવશે. તો મારે છેદમાં 6 લઈ આવવા પડે એટલે 2 ને કેટલા વડે ગુણીશ તો 6 આવે. તો 2 ને 3 વડે ગુણીશ તો ઉપર પર મારે 3 વડે ગુણવા પડે. પ્લસ 5/3 છે. 3ની જગ્યાએ મારે 6 લખવા તો 2 વડે ગુણવું પડે. બરાબર. તો હવે તમે સાદુરૂપ આપો તો 3 તેરી 9/6 વત્તા 10/6. છેદ કેવા થઈ ગયા? તો કે છેદ સરખા થઈ ગયા. બરાબર. તો કેવી સંખ્યા થશે અહીંયા? આપણે 19/6 એ શું પૂર્ણાંક સંખ્યા છે? સોરી સમય સંખ્યા છે તો કે હા. તો તે પૂર્ણાંક અસમય સંખ્યા છે માટે તે નિયમનું પાલન કરશે.
હવે આપણે બાદબાકીના નિયમમાં જોઈએ તો બાદબાકીના નિયમમાં કોઈ પણ પાછી બે પૂર્ણાંક સંખ્યા ઉપર લેવાની, બરાબર. જેમ કે 3/2 છે ઓછા હું 1/2 લઈ લઉં તો તમને મેં નિયમ તો સમજાવ્યા હતા કે છેદ સરખા હોય તો અંશના છે ને નિશાની પ્રમાણે તેનું સરવાળો કે બાદબાકી થાય. તો અહીંયા છેદ સરખા છે એટલે શું આવશે? 3/1 છે માટે બાદબાકી થશે એટલે કે 2/2 બરાબર 1 આવશે. 1/1 કાંઈ ના હોય, 1 તો હોય જ, માટે તે શું થશે કે બાદબાકીના નિયમનું પાલન કરશે, બરાબર. હવે મેં બીજા ઉદાહરણ ન થતું તમે ઉદાહરણ સમજી લેજો, બરાબર. એક જ ઉદાહરણ આપ્યું છે આનું. હા, આપણે ગુણાકારના નિયમમાં જોઈએ. હાલો, ગુણાકારમાં વળી પાછી કોઈ પણ સમય સંખ્યા લઈ લેવાની. એવી નથી કે હું સંખ્યા લઉં છું એ સંખ્યા લેવાની. એટલે કે પીના છેદમાં ક્યુ છે અને જ્યાં ક્યુ બરાબર 0 નથી એવી વેલ્યુ ગમે તે લઈ શકાય, બરાબર. હાલો, મેં લઈ લીધી 7/2 લઈ લીધી. હાલો, ગુણાકારમાં મેં લઈ લીધી 3/4, બરાબર. હવે તમને ખબર છે ને મેં ગુણાકારના નિયમ તમને સમજાવ્યા હતા, બરાબર. તો અંશનો અંશરે ગુણાકાર કેટલા થશે? 21 થશે અને 2નો 4 ગુણાકાર 8 થશે. તો 8 એ કેવી સંખ્યા છે? તો 8 એ સમય સંખ્યા છે, બરાબર. તો માટે આ ગુણધર્મનું પાલન કરશે, માટે સમય સંખ્યા છે એ ગુણાકારના નિયમનું પાલન કરશે. હવે આપણે ભાગાકારનું સ્વરૂપ જોઈએ, બરાબર. ભાગાકારનું સ્વરૂપ, તો ભાગાકારના સ્વરૂપમાં શું છે? આપણે કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ. હાલો, આ 3/2 છે, બરાબર. અને ભાગ્યા છે ને આપણે હું છે ને 0/1 લઉં છું મિત્રો. 0/1 એટલે બરાબર 0 થશે. આપણે એમ કીધું છે ક્યુ 0 નથી, પણ આપણે પી એમ નથી કીધું કે પી 0 નહીં લેવાનું, બરાબર. એટલે માટે કેવું થશે? અવ્યાખ્યાયિત થશે, બરાબર. અવ્યાખ્યાયિત થશે, માટે આ નિયમનું પાલન થશે નહીં, બરાબર. સમજાણું તમને? તો આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં સંવૃત્તતાનો ગુણધર્મ જોયો છે, બરાબર. સંવૃત્તતાનો ગુણધર્મ, તો સંવૃત્તતાનો ગુણધર્મ છે ને પ્રાકૃતિક સંખ્યામાં સરવાળામાં પાલન કરે છે, ગુણાકારમાં પાલન કરે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં પાલન કરતું નથી. તેથી આપણે પૂર્ણ સંખ્યામાં જોઈએ તો પૂર્ણ સંખ્યામાં પણ સરવાળા અને ગુણાકારમાં પાલન કરે છે, પણ બાદબાકી અને ભાગાકારમાં પાલન કરતું નથી. પણ પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં શું થાય છે કે સરવાળામાં પાલન કરે છે, બાદબાકીમાં પાલન કરે છે, ગુણાકારમાં પાલન કરે છે, પણ ભાગાકારમાં પાલન કરતું નથી, બરાબર. તો આ હતો સંવૃત્તતાનો ગુણધર્મ. તો મિત્રો આજે આપણે છે ને અહીંયા સુધી રાખીએ. કાલે આપણે ક્રમનો નિયમથી ચાલુ કરશું, બરાબર.